શિવ રેસીડેન્સીના 4 ટાવરને સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવતા બાળકો, વૃદ્ધો સહિત 400થી વધુ લોકોની હાલત અત્યંત દયનીય બની હતી। રહીશો રડતી આંખે પોતાની કિંમતી સામાન અને ઘર વખરી લઈને બહાર નીકળી રહ્યા હતા અને પાલિકાના ગાર્ડ્સ દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી હતી। સૌથી મોટી સમસ્યા છે કે રાજલક્ષ્મી બિલ્ડર દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે જે હેલ્પલાઇન નંબરો આપવામાં આવ્યા હતા, પાલિકા ગાર્ડ્સના દ્વારા બિલ્ડિંગને કડક સુરક્ષા વચ્ચે કોર્ડન કરી દેવામાં આવી છે। સૌથી મોટી સમસ્યા એ છે કે રાજલક્ષ્મી બિલ્ડર્સ દ્વારા રહેવા અને જમવાની વ્યવસ્થા માટે હેલ્પલાઇન નંબરો પણ આપવામાં આવ્યા છે। તે નંબરો પર રહીશો સતત ફોન કરી રહ્યા છે, પરંતુ બિલ્ડરના માણસો ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી। આ બેદરકારીને કારણે અનેક પરિવારો અને નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા ઉપર અથવા હોટલોમાં આશરો લેવા મજબૂર બન્યા છે। કમિશનર દ્વારા પ્રકરણમાં એક જ 2 દિવસમાં જવાબદાર અધિકારીઓનો 100 કેસ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મધ્યસ્થ શહેર વિકાસ વિભાગમાં નાયબ શહેર વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ધર્મેશ એમ પટેલ અને જુનિયર ઇજનેર તરીકે કેતકી વી શુક્લનો સમાવેશ થાય છે। આ બંને અધિકારીઓ તેમની બેદરકારીની બદલ આગામી 7 દિવસમાં લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। 15 વર્ષથી જે મકાનમાં આશરો લીધો હતો અને આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાની અણી પર છે અને નિર્માણાધીન પ્રોજેક્ટમાં હજુ પણ પાણીનું લેવલ વધારે હોવાથી બાજુના ટાવરના રહીશોનો જીવ પણ અદ્ધર થઈ રહ્યા છે। સ્થાનિક રહીશો પિયુષભાઈના જણાવ્યા અનુસાર સોસાયટી માત્ર એક બાજુ નહીં પણ બંને 2 બાજુથી જોખમમાં છે, કારણ કે બિલ્ડિંગની બીજી તરફ પણ સમાંતર બાંધકામ અને ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે આખું સ્ટ્રક્ચર સંકટમાં મુકાયું છે। રીમઝીમ જૈન જેવા અનેક મધ્યમ વર્ગીય લોકો જેમણે પોતાની જીવનભરની કમાણી આ મકાન પાછળ ખર્ચી નાખી છે, આજે તેઓ બિલ્ડરની લાપરવાહી અને તંત્રની નિષ્ક્રિયતાના સામે લાચાર બનીને રડી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું। આપ સૌ જાણો છો એમ તારીખ 16/12/2025ની રાત્રે ભીમરાડ ખાતે વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલનું જે કામ ચાલતું હતું એ દરમિયાન ડી વોલના ડાયાફ્રામ વોલના એન્કર વાયરો તૂટી પડતા દિવાલ ધસી ગયેલી અને જેમાં એને લાગુ પૂર્વ તરફે જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગનો શેડ પણ ધસી ગયેલો, જેની જાણ કોર્પોરેશનને થતાં મધ્યસ્થ શહેર વિકાસ ખાતા અને સાઉથ વેસ્ટ ઝોનની કચેરીએથી તાત્કાલિક સાઇટ પર પહોંચવી અને કામગીરી શરૂ કરવામાં આવેલી હતી। એમાં પોલીસને જાણ કરતાં પોલીસ પણ હાજર રહેલી અને એમને પૂરેપૂરો સહકાર ત્યાં જે એકઠા થયેલા લોકો હતા એનો વ્યવસ્થિત પ્રબંધ કરવામાં રહેલો છે। જ્યારથી કોર્પોરેશનને ખબર પડી છે ત્યારથી સતત કામગીરી બચાવ સલામતીના પગલાં ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયરો અને આર્કિટેક્ટ તમામને સ્થળ પર તરત જ બોલાવી લેવામાં આવેલા છે। એ લોકો તરફથી નજીકના જ પ્લોટમાં ત્યાં માટી અવેલેબલ હોવાથી પહેલે જ દિવસથી લગભગ 50 ટ્રકો, 6 જેસીબી અને 8 પોકલેન્ડ અને બીજા સાધનો જરૂરી એ તમામથી માટી પુરાણનું કામ શરૂ કરી દેવામાં આવેલું। સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની આખી પેનલ તરત જ ત્યાં આપણે બોલાવી લીધેલી હતી। એમાં ઓછામાં ઓછા શહેરના જાણીતા 6 થી 7 સ્ટ્રક્ચરલ એન્જિનિયરો ધરમભાઈ ભગત, હિરેનભાઈ દેસાઈ, હેમંતભાઈ શુક્લા, જલીલભાઈ શેખ એ તમામ હાજર રહેલા હતા। ખાસ કરીને SVNITના જે સ્ટ્રક્ચરલ ડિપાર્ટમેન્ટના તજજ્ઞ છે, જે ખૂબ અનુભવી સંદીપભાઈ વાસણવાળા અને મોઢેરા સાહેબ પણ હાજર રહ્યા હતા। સોઇલ કન્સલ્ટન્ટ તરીકે હરજીભાઈ કિકાણી, જીઓ ટેકનોલોજીસ્ટ અને નિહલભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા। એન્જિનિયરો અને તમામની સાથે ચર્ચા વિચારણાઓ સતત ચાલીને એમના માર્ગદર્શન પ્રમાણે ટેકનિકલી જે ઝડપીમાં ઝડપી અને અસરકારક રીતે સલામતીના પગલાં લેવાના તે શરૂ કરી દીધેલા હતા અને આજની તારીખમાં લગભગ 1400 ટ્રક જેટલી માટીનું પુરાણ આપણે ત્યાં કરી દીધું છે। માટીનું પુરાણ પણ બહુ સાયન્ટિફિક એન્જિનિયરિંગ પદ્ધતિથી કરવામાં આવે છે। જે એંગલ પર સ્લોપ કરવાનો હોય, જે એના સ્ટેપ્સ બનાવવાના હોય એ જ પ્રમાણે કામ ચાલી રહ્યું છે। એની વચ્ચે વચ્ચે જે લાઇમના લેયર કરવાના હોય છે એ લેયર પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને ત્યાર પછી છેલ્લે એના ઉપર પીસીસી પણ કરવામાં આવશે। આ બધું જ સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની સલાહ અને માર્ગદર્શન હેઠળ ચાલ્યું છે અને સતત એ લોકો ત્યાં હાજર રહે છે। અત્યાર સુધીમાં લગભગ ઘણી બધી કામગીરી પૂર્ણ થઈ છે।
કામ શરૂ થયા પછી ક્યાંય આપણે અટક્યા નથી અને આશા રાખીએ છીએ કે શક્ય એટલું ઝડપથી અને કદાચ આપણે એક દિવસની અંદર એક દિવસ બાદ આપણે એ લોકોને ફરીથી ત્યાં લાવી શકીશું. અમારા માટે સલામતી એ સૌથી ટોપ પ્રાયોરિટી છે. એની સાથે સાથે એટલી જ પ્રાયોરિટી એ લોકો જે લોકોને આપણે બહાર મોકલવા પડ્યા છે એ લોકો પરત ત્યાં આવે એના માટેની છે. એટલે એ બાબતના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે અને ત્યાં એ જ્યારે રહેવા આવશે ત્યારે દિવાલ તૂટી ગઈ છે તો આપણે એ લોકોની સલામતી જળવાય એ માટેની પણ ત્યાં વ્યવસ્થા કરીને જ એમને ત્યાં બોલાવીશું અને શક્ય છે ત્યાં સુધી આપણે એકાદ દિવસમાં આપણે એમને ફરીથી એમની જગ્યા પર લાવીએ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે સર દિવાલ પડવાનું કારણ શું હતું? દિવાલ પડવામાં એ રિપોર્ટ આપણે SVNIT પાસેથી માંગેલો છે કે ખરેખર એનું સ્ટ્રક્ચરલ કારણ શું હતું, પણ એ સ્ટ્રક્ચરલ ફેલ્યોર હતું. સ્ટ્રક્ચરલ ફેલ્યોર કહી શકાય એને આપણે. નોટિસ કઈ આપવામાં આવી છે? ડેવલપરને અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરો, સાઇટ સુપરવાઇઝર અને આર્કિટેક્ટ એના લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. આપણે ડેવલપરના રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરી દીધી છે અને આજની તારીખમાં આ કામગીરી સંભાળતા શહેર વિકાસ ખાતાના આસિસ્ટન્ટ ઇજનેર કેતકીબેન શુક્લ અને ડેપ્યુટી શહેર વિકાસ અધિકારી ધર્મેશભાઈ પટેલને પણ સોકસ નોટિસ આપવામાં આવી છે. આ બાબતે સાહેબ એક વિડીયો વાયરલ થયો છે જેમાં આગળના ફૂટપાથમાં તિરાડો એક દિવસ પહેલાની છે દેખાય છે. એ સમગ્ર સાઇટનું સ્ટ્રક્ચરલ એન્જિનિયરો દ્વારા સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. એટલે તમામ એ પાસાઓ એ લોકો ધ્યાને લઈ જ રહ્યા છે. એટલે દુર્ઘટના થવાની છે સડનલી થઈ છે કે એના કોઈ સિમ્ટમ્સ હતા પહેલેથી? ના, અમને રાત્રે જ એની જાણ થઈ છે. રાત્રે અમને જાણ કરવામાં આવેલી જ્યારે આ દિવાલ પડી ગઈ ત્યારે. કેટલા પરિવારને લગભગ 192 પરિવારને અત્યારે આપણે ત્યાંથી એ કર્યા છે, સ્થળાંતર કરાવેલું છે અને એમને કોઈ પણ તકલીફ નહીં પડે એની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. એમને રહેવા જમવા માટેની હોટલમાં જેને કોઈ સગા સંબંધી કે અન્ય વિકલ્પ નથી અને જેને પસંદ કર્યું છે એ લોકોને હોટલમાં આપણે સ્ટે કરાવ્યો છે અને ત્યાં પણ એમને કોઈ તકલીફ નહીં પડે એની પૂરતી કાળજી લેવાઈ રહી છે. અને જ્યારે પણ એ લોકો પાછા આવશે અને જ્યારે લાંબા ગાળે કે એમને જે કંઈ પાર્કિંગના શેડ કે જે પણ કંઈ એમને નુકસાન થયું છે તે બધું જ એમના પર કોઈ આર્થિક બોજો નહીં આવે તે રીતે આપણે એમને ફરીથી પુનઃસ્થાપિત કરી આપીએ. બિલ્ડર વિરુદ્ધ કોઈ ફોજદારી કોઈ કાર્યવાહી થશે? અમે પોલીસમાં જાણ કરેલી છે. એટલે એની જે ઘટના બની તેની પોલીસમાં જાણ કરેલી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.